મહાકાળી માધવી જય તારા વેણા વાગ્યા માના જંતર વાગ્યા ઓલો નોટ તો ખબર નહીં ક્યાં ઉડતો સ્પ્રિંગ ની જેમ ગયો ને દેખાણો જ નથી ક્યાંય. તમને માત્ર 10 રૂપિયામાં જ નાસ્તો આપવામાં આવશે ને બાકી અત્યારે જવામાં તો મજા આવે નરેન્દ્રભાઈ આવા કરતા તો બહુ સારું છે. યસ તો 2000 પગથિયા ચડ્યા 2000 પગથિયા ઉતર્યા હવે શાંતિથી સુઈ જવાનું છે. દુનિયા ગોળ જ છે ભાઈ બધા ભેગા થઈ જાય જા વાકી રહે જોતા આગળ હેલો જતો હતો. હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો તમારા બધાનું સ્વાગત છે તમારા ખુદની ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત ઉપર. તો આજે અમે ફાઇનલી અત્યારે પહોંચી ચૂક્યા છીએ પાવાગઢ. અત્યારે વાગી રહ્યા છે સવારના 4. તમે જોઈ શકો છો અહીંયા બધી કાર પાર્કિંગ ને બધું વ્યવસ્થિત કરીને અત્યારે કારમાં જઈએ બીકોઝ અત્યારે ઠંડીમાં તો શું ચડીને કરવું, ઉપર બધું બંધ જ હશે. એટલે વિચાર છે કે હમણાં અડધી પોણી કલાક પછી અહીંયાથી નીકળીએ અને ઉપર પહોંચી જાય કલાકમાં, ત્યાં સનરાઈઝ નો બધો ટાઈમ થઈ જાય ને બધું એક્ઝેક્ટ ટાઈમે થઈ જાય. કઈ વાંધો નહીં, હવે થોડીક વાર છે ને 10-15 મિનિટ જ છે ને જસ્ટ ખાલી અહીંયા ખાલી છે ને રેસ્ટ માટે જ અમે અત્યારે અહીંયા ખાલી થોડી વાર અહીં વેઇટ કરીએ છીએ. બાકી તો વિચાર હતો કે ચડવા જ માંડીએ પણ પછી એમ થાય કે સવારના કન્ટિન્યુ ડ્રાઈવ જ કરીએ છીએ તો થોડીક વાર રેસ્ટ કરી લઈએ તો થોડું સારું રહે. હા તો હવે પાછા આપણે સ્ટાર્ટ કરશું ને અત્યારે મળશું થોડીક વાર હવે શાંતિથી આરામથી. ફાઇનલી ગાઈસ અમે સ્ટાર્ટ કરી દીધું છે જ્યાંથી આપણે મેઇન પાવાગઢ ચડવાનું ચાલુ થયું કહેવાય ત્યાંથી હું ને મારા 2 આવાજો ખાલી નીકળાય. ભાઈ ગજબ ફાળું ટ્રેક છે યાર. હવે સવારનો ટાઈમ છે એટલે ઠંડી થોડીક વધારે છે અને આખો દિવસ કાલે કાર ડ્રાઈવ કરી પછી સુવાનું છે ને એટલે થોડોક થાક લાગે છે, બાકી તો વાંધો ના આવે. પવન ફૂલ છે, તમે કદાચ તમને લાગતું જોઈ શકો, તમે પવન પાછળ ઝાડું દેખાતું હશે. સવારે 4 વાગે એટલો હોય તો પાછો ટ્રાફિક એટલો છે એમ એવું નથી કે સાવ નથી. હા જો કેટલો ખાસ ના કહેવાય પણ ચાલ્યા રાખે. અને હવે કદાચ સીધા જઈને જ તમને દર્શન થશે બીકોઝ ચાર્જિંગ ના ઇસ્યુ છે અને પછી રિટર્ન હજી પાછું નીચે પહોંચવાનું છે. તો ચાલો સીધા ઉપર જઈને મળીએ, કારણ કે આવી રીતે જાશું તો અમને નહીં લાગતો કે ભાઈ પહોંચી જાય. ઓલો નોટ તો ખબર નહીં ક્યાં ઉડતો સ્પ્રિંગ ની જેમ ગયો ને દેખાણો જ નથી ક્યાંય. તો કદાચ ઉપર સીધો મળશે. અમે 2 લોકલ ગાડી આવી જાય ને એની રાજધાની જાય અલગ જ લેવલ ઉપર. હાલો હવે ઉપર મળીએ સીધા. ફાઇનલી અમે તમને તો અહીંયા પહોંચી ગયા. આ અમારું આ ઈંડી તો ગયું નહીં, ઠેકડા મારતી ગયું નહીં પહોંચી ગઈ. મારી કંદરભાઈની ગાડીએ માન પહોંચી. જય મહાકાળી માધવી જય. અહીંયા સામે છે પણ અત્યારે અહીંયા ગેટ બંધ છે એટલે બધી પબ્લિક અહીંયા ચક્કાજામ છે આખું. પહોંચી જાય ઉપર. પાવાની દેવી ગઢરે પાવો થઈ જાય તારા વેણા વાગ્યા માના જંતર વાગ્યા પાવાના ડુંગરે વેણા વાગ્યા. ભાઈ વાહ 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 વાહ. હાલો હવે ઉપર મંદિરે જઈને વાત પછી સીધા ડ્રોન શોટ આવી જશે. જોઈ લઈએ હવે શું થાય છે. છેલ્લા 50 પાછા નીચે મેન લોચો એ આને સેટ લગી હાઈચ્યું છે. આ 1.5 લાખ રૂપિયા સેટ લગી હાઈચ્યું છે. ઉપર જો ઘરવા નહીં દીધા ને બેગ લઈને તો ઘણી આવવાની હાથ લાગવાની. ફાઇનલી મિત્રો મહા મહેનત હું કંદરભાઈ આખીર મંજિલે પહોંચી ગયા. હજી જો કે મંજિલે પહોંચ્યા તો નથી
હજી થોડુંક તો દૂર હવે ખાલી હજી ગેટ આવ્યો છે મેઇન. જો મિત્રો તમે પાવાગઢ આવતા હોય ને તમને પ્રશ્ન હોય કે મંદિરે જશું તો નાસ્તામાં શું કરીશું કે ત્યાં વ્યવસ્થા હશે કે નહીં હોય તેનો જવાબ મારી પાસે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભજીયા અને ચા પી રહ્યા છીએ, ખાઈ રહ્યા છીએ. તો અહીંયા કેમ્પસમાં મંદિરની જ અહીંયા અન્નપૂર્ણા ભોજનાલય છે, જ્યાં તમને માત્ર 10 રૂપિયામાં જ આ નાસ્તો આપવામાં આવશે અને રોજે અલગ અલગ નાસ્તો ત્યાં હોય છે. તો તમે પણ અહીંયા આવો તો અહીંયા નાસ્તો કરજો, કારણ કે 10-20 રૂપિયા નોમિનલ ચાર્જ જ છે, તો વધારે છે નહીં. અનલિમિટેડ છે, તમારે જેટલું ખાવું હોય તેટલું. તો આ એક પ્રશ્ન હોય છે બધા, તો તેનો મેં તમને જાણ કરી. જય માતાજી. જય માતાજી. તો મિત્રો અત્યારે 8:30 જેવું થઈ રહ્યું છે અને અમારા એઝ યુઝ્યુઅલ કિશનભાઈ પાછા આગળ વયા ગયા છે. હું ને કંદરભાઈ પાછા લોકલ ગાડીમાં ધીરે ધીરે હાલ્યા જાય છે, બિકોઝ પછી હજી પાછું જે ફરવાનું છે. આજનો દિવસ છે ને કાલનો દિવસ પણ, એટલે વધારે એનર્જી વેસ્ટ કરીને પછી પગ કામ ના કરે તો કાર ડ્રાઈવ કરવાના ઇસ્યુ થાય, એટલે અમે થોડાક સ્લો જઈએ છીએ. બાકી અત્યારે જવામાં તો મજા આવે નહીં કંદરભાઈ? આવા કરતાં તો બહુ સારું છે. યસ. જો હવે ઓલમોસ્ટ તો કવર કરી લીધું છે અમે. હવે બસ થોડું બાકી છે, માત્ર 10-15 મિનિટ જેવું હશે. તો તમને ટાઈમ બતાવી દઉં. અત્યારે 8:26 થઈ છે. મે બી 9 વાગ્યા સુધીમાં આપણે અડધી કલાકમાં તો નીચે આરામથી પહોંચી જશું. અડધી કલાક પહેલાં પહોંચી જશું પણ એપ્રોક્સ, કારણ કે વચ્ચે આમ ટ્રાફિક આવી જાય છે. સારું હાલો નીચે મળી આવે. તો ફાઇનલી મિત્રો ખેમ પાછા નીચે તો ઉતરી ગયા. જો સાવ પાછું બેઝમેન્ટ આવી ગયું. સવાર મેં તમને જે બતાવ્યું હતું ને તે, તો 2000 પગથિયા ચડ્યા, 2000 પગથિયા ઉતર્યા. હવે શાંતિથી સુઈ જવાનું છે. તમારે મારે હજી છે પાછું બહુ આપણે લાગે કે પાવાગઢ તો હલકામાં લઈ છીએ. આ જો હજી આ ગામની પેલા ગયો તો હારે થઈ ગયો ને. દુનિયા ગોળ જ છે ભાઈ, બધા ભેગા થઈ જાય. જા હવે વાતીભાઈ જોતા આગળ હેલો જતો હતો. એક માત્ર ઉડતી ખિસકોલી ગુજરાતમાં જોવા મળે. કિશનભાઈ આંબલિયા. અરે હારી ગરમી થઈ ગઈ કે ભાઈ. અત્યારે શિયાળો ભર શિયાળો તો આમ રેડી થઈ ગયું. એવો આમ ધડાધડી બોલાવીને આવ્યા છીએ એક્સપ્રેસ વેમાં. જો ઉપર હવે મંદિર પણ દેખાય છે એકદમ ક્લીન. હવે મેં પહેલાં તમને કહી તો દીધું હતું કે ડ્રોન શોટ ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો EPC. પણ ડ્રોન શોટ તો લેવાનો મેળ જ ના આવ્યો, કારણ કે ઉપર રેડ ઝોન હતો અને પરમિશન લેવાની ટ્રાય પણ કરી, બિકોઝ આપણી પાસે લાઇસન્સ પણ છે એટલે એ પણ ઇસ્યુ નથી. બટ તો બી પરમિશન ના મળી, તો પછી કંઈ બહુ મગજમારી ના કરી, આવતા રહ્યા. હવે અહીંયાથી ટ્રાય કરીએ. કાર પાર્કિંગમાંથી જો મેળ આવે તો આપણે ડ્રોન શોટ લઈ લઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે આપણી ધંધોમાં પહોંચી ગયા છીએ. કંદરભાઈ થોડુંકમાં આગળ ગેટે ઊભા છે ત્યાં, કારણ કે ટિકિટનું નવું બધું કરવાનું હતું, પાસનું ત્યાં. અને હવે આપણે જઈએ છીએ ચાંપાનેર સાઈડ. હવે જોઈએ હજી મે બી કંઈ કન્ફર્મ તો નથી, મે બી તો ત્યાં જ જઈએ છીએ ચાંપાનેર, પણ છતાંય જોઈએ પ્લાનમાં શું ટ્વિસ્ટ ચેન્જીસ આવે છે. જો તમને વિડીયો જોવા ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હજુ સુધી તો ડ્રોન શોટ લેવાના નથી, પણ જો અહીંયાથી લેવાશે તો આપણે ટ્રાય પૂરેપૂરી કરી લેશું. બાકી પછી હર હર મહાદેવ. સારું, ચાલો બીજા વિડીયોમાં મળીએ કોઈ સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરી લેજો. જય ભદ્રકાલી. જય ભદ્રકાલી. જય હર હર મહાદેવ. હાલો આવજો.